શસ્ત્ર મૂવી જોવા જવાય? જવાય ભાઈ જવાય, પણ કોને જવાય એ વિડીયોમાં જોવો તમે આગળ. તો ગુજરાતી શસ્ત્ર મૂવી આવી એ મેં જોઈ લીધી જેવી એ તમને વાત કરું તો ફિલ્મ શરૂઆતમાં બહુ ધીમે ધીમે હેડ હશે. ચેતન ધનાની એ બધાના રોલ તો એક નંબર કર્યા આવ્યો અને એક્ટિંગમાં કોઈ નહીં, પણ ફિલ્મનો બેઝ થોડો ધીમે ધીમે હોય. અને હેમેન ત્રિવેદી ભાઈ તમારું દિલ જીતી લેશે શાયરીઓથી. સ્ટોરી એવી છે કે ભાઈ સાયબર ક્રાઇમના આ સોશિયલ મીડિયા ઉપર જે ફોટાને પીનાથી પછી બ્લેકમેલિંગ ને બધું થતું હોય, પેલા નાગા ફોટા બનાવી એ બધી વસ્તુઓ ઉપર આરે ટોટલી વાત છે. એટલે યુવાનો માટે જોવાનું બહુ જરૂરી છે. હા, જો કે પિક્ચરને તમને થોડું કંટાળા જેવું લાગશે ધીમે ધીમે હેડતું હોય, પણ ઇન્ટરવલ પછી દીપભાઈ બધું હાચવી લો જેમ કહી રહ્યા જબ્બર કોમેડી લાવે. અને છેલ્લે સસ્પેન્સ થોડો હોય કંઈ કે ગુંડું કોના વિલન કોના એ બધું જોઈને તમને થોડું મજા આવશે. પણ જો તમારી ઉંમર 45 વર્ષથી ઉપર હોય તો તમને આ પિક્ચર થોડી ટપ્પો ઉપર થઈને જાય એવું હોય. જેમ કે જોવાની આવશે હા, પણ તમે ધ્યાનથી જોશો તો તમે તમારા છોકરાઓને તમારા અત્યારે જે નાના નાના છોકરાઓને ફોન આપવામાં આવો, જો અત્યારે લિંકો ઉપર ક્લિક કરી દેવામાં આવો પૈસાની લાલચમાં, એ બધાથી બચવા માટેનું આ પિક્ચર છે.